રાજકોટના ધરમનગર વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગટર મિશ્રિત દૂષિત પાણી આવતું હોવાના કારણે સ્થાનિક મહિલાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું છે। આક્રોશે ભરાયેલી મહિલાઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમને પીવા માટે અત્યંત ગંદુ અને બેક્ટેરિયાવાળું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ દૂષિત પાણી પીવાના કારણે વિસ્તારના માસૂમ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો મોટા પાયે બીમાર પડી રહ્યા છે અને ઘરોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। રહીશોએ આ ગંભીર બાબતે મેયર સહિત પાલિકાના ઉચ્ચ અધિકારીઓને અવારનવાર લેખિત રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ નથી આવ્યું। મહિલાઓએ તંત્રને આડે હાથ લેતા ગુસ્સામાં જણાવ્યું કે ચૂંટણી સમયે મત માંગવા માટે નેતાઓ લાઈનો લગાવતા હતા, પરંતુ આજે અમારી પીવા માટે મોંઘા ભાવનું પાણી વેચાતું લેવા મજબૂર બનવું પડ્યું છે। તો આપ જે સ્ક્રીન પર સવાલો જોઈ રહ્યા પ્રશ્ન, જનતાને મળતા દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે? ત્યારબાદ બીજો પ્રશ્ન, દૂષિત પાણી પીવાથી બીમાર પડી રહેલા લોકો માટે જવાબદાર કોણ છે? તે એક મોટો અને ગંભીર પ્રશ્ન છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, અનેક વખત રજૂઆતો છતાં કેમ કોઈ ઉકેલ નથી આવતો? તે પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે સ્થાનિકોમાં પણ આ જ સવાલ છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, શું રાજકોટ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર આવું પાણી પીશે? કારણ કે જેવી રીતે આ સ્થાનિક લોકોને આ પાણી પીવા મજબૂર બન્યા છે, ત્યારે આ પણ એક મોટો સવાલ છે। ત્યારબાદ પાંચમો અને છેલ્લો પ્રશ્ન કે શું રાજકોટના મેયર સાહેબ આવું પાણી પીશે? એ પણ એક મોટો સવાલ છે। તો આવી રીતે 5 પ્રદેશ 24 ગુજરાતીના 5 સવાલ જે છે તે સામે આવ્યા છે। કારણ કે આવું ગંદુ પાણી આવે છે એના કોર્પોરેશન જ જવાબદાર છે। અમે જાય છીએ વારે ઘડીએ તે છતાંય ધ્યાન નથી દેતા ને કોઈ। એના માટે હું હાય જ એને કહીશ, કારણ કે વેરા ભરવા છતાંય અમારે આવું પાણી પીવું પડે ને તો એ યોગ્ય નથી। મત ટાણે અમને મત આપો, કોંગ્રેસ ભાજપ અમને મત આપો, આ મત દઈ દીધા, હવે અમારી હાલત જોવો શું છે। પાણી પીવા જેવાય અમને રહેવા નથી દીધા। ઘરમાં માણસો માંદા પડે છે। હું પોતે એક લેડીઝ છું, ઘર ચલાવું છું, એટલે મને ખબર હોય કે ઘરમાં સારું પાણી જરૂરી છે, કારણ કે રસોઈમાં ને કપડામાં ને આવું પાણી યુઝ કરીએ એટલે અમે માંદા પડીએ, કપડામાં એલર્જી થાય, આપણે શરીરમાં બધે ત્યાં શું કરવાનું આ પાણીનું? અમારે કઈક આનો નિકાલ કરો તો સારી વાત છે, નહીતર પછી અમે ઉગ્ર આંદોલન। 6 મહિના પહેલાથી છે, આ વચ્ચે બંધ થઈ ગયું તો પછી પાછું ચાલુ થઈ ગયું। એમાં વાઇસ આવે ગટર ને આમ સૂંઘે તો કેટલી વાઇસ આવે એમાંથી। 6 મહિના પાછું બંધ થઈ ગયું તો પછી પાછું ચાલુ થઈ ગયું। એકદમ ડોરું પાણી આવે, અને એકથી આપણે ગોરામ નાખે તો બીજેથી એમાં જીવાત પડી ગઈ હોય। હા, એવું તરત જ જીવાત તમે જોઈ શકો છો, જો કેવું પાણી સામે માણા બીમાર પડે, શું કરું, કયો પીવું, કેમ ઘરે કેમ ઉતારું? અમારા મ્યુનિસિપાલિટી વાળાને એટલું જ કહેવાનું થાય કે આ પાણી જો આ બધી બાયું કે અંડોલ ઉપર અમે ઉતરશું। એટલે એક વાત તમને કહું, વેરા ભરે છે બાયું, બધું કરે છે, ના ભરતા હોય ભૂતિયા ન હોય તો બરોબર છે, તો આવું પાણી દે। તમે પાણી તો જો ગટર જેવું છે। સવાલ એ છે કે દૂષિત પાણી છે તે રાજકોટ શહેરમાં આવે છે, તેમજ ત્યારે વાત કરવામાં આવે તો રાજકોટના ધરમનગર વિસ્તારમાં કહેવાય કે રામદેવપીર નજીક થોડોક જ નજીક છે ત્યાં વિસ્તાર છે તે આવ્યો છે। તેમાં ધરમનગર વિસ્તાર છે તે આવાસ યોજના આવેલી છે, ત્યાં આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે દૂષિત પાણી છે તે અહીં આવે છે। અત્યારે મહિલાઓ છે જે ત્રાહીમ થઈ ગયા છે। તમે હાથમાં છે પાણી જોઈ શકો છો કે હાથમાં ખાસ તો પાણી છે તે ખૂબ જ ડોળું પાણી છે, આ પીવા લાયક પણ પાણી છે નહીં। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટમાં નગરપાલિકાનું તંત્ર શુદ્ધ પાણીની વાતો કરે છે, ત્યારે તેના ઉપર અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। તેમજ ખાસ કરીને વાત કરીએ તો આરોગ્યના કહેવાય કે સૌથી વધુ કિસ્સાઓ છે તે સામે આવે તો આમાં જવાબદાર કોણ? તેમજ થોડાક સમય પહેલાં પણ પાણી દૂષિત પાણીના લીધે છે તે લોકો બીમાર પડ્યા હતા, ત્યારે સૌથી મોટો કહેવાય કે આ વિસ્તારમાં છે વૃદ્ધ અને બાળકો છે તેમને અત્યારે હાલ સ્કિનના પ્રોબ્લેમો છે તે ઊભા થઈ ગયા છે। ત્યારે મહિલાઓમાં પણ છે તે ભારે કહેવાય કે રોષ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે અત્યારે મહિલાઓ છે તે મેયર હાય હાયના નારા સાથે લગાવી અને છે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે। તેમજ ખાસ તો આ લોકોને છેલ્લા 1 મહિનાથી છે દૂષિત પાણી આવી રહ્યું છે, તેમજ અત્યારે પાણી ક્યાંક તો નથી આવી રહ્યું, ત્યારે તેને લઈને છે તે પાણી છે તે બહારથી મંગાવવામાં આવતું હોય છે, ત્યારે આર્થિક ફટકો પર છે તે ખૂબ લાગી રહ્યો છે। ત્યારે મહિલાઓ સાથે વાત કરીશું। બેન, શું કહેશો તમે, કેટલા સમયથી પાણી દૂષિત આવે છે?
સર આ પાણી દૂષિત આવે છે 6 મહિના થઈ ગયા. અમે 6 મહિનાથી ઘણી કમ્પ્લેન કરી છે, બધું કરું છું, પણ કોઈ પણ ક્યાંયથી જવાબ આવતો નથી. આવે છે, જોઈ જાય છે અને ચાલ્યા જાય છે. એની હિસાબે આમાં કીટાણુ થાય છે, બચ્ચા માંદા પડે છે, વૃદ્ધો પણ માંદા પડે છે, સ્કિન પ્રોબ્લેમ થાય છે, વાળમાં ઇન્ફેક્શન જે પણ કાંઈ થાય છે એ આ પાણીની હિસાબે થાય છે. અને ઉપર જતાં અહીંયા ગંદકી પણ એવી છે કે કોઈ પણ કંઈ ધ્યાન નથી દેતા. નથી RMC વાળા ધ્યાન દેતા, નથી મેયર ધ્યાન દેતા, નથી કોઈ ધ્યાન દેતા. અમે કેટલી વાર વારે કમ્પ્લેન કરવા ગયા છીએ, પણ કોઈ જાતનો અહીંયા પ્રયાસ કરવા આવ્યા જ નથી કે પણ જોવા પણ નથી આવ્યા. અને જો આવે છે તો ખાલી જોઈને વયા જાય છે અને પાણીમાં ફટકડી કે કોઈ દવા કે એવું કંઈ નાખીને વયા જાય છે. બસ એ સિવાય કશું કરતા નથી. બેન, ખાસ તો કોર્પોરેટરને રજૂઆત કરી છે, તો કોર્પોરેટરો શું કહી રહ્યા છે? કોર્પોરેટર કાંઈ કહ્યા નથી. કોર્પોરેટર એમ કહે છે કે થઈ જશે, પણ ક્યારે થશે? અમે પણ જવાબ તો માંગીએ ને કે ક્યારે થશે. આ બધી વસ્તુનો તમારે અમને જવાબ તો દેવો પડે, પણ એ લોકો કોઈ જાતનો કંઈ જવાબ અમને આપતા નથી. અત્યારે અમે કઈ થાકી ગયા છે. હવે આ વસ્તુનો નિવારણ નથી આવતો તો એના માટે અમારે શું કરવું? આ લોકોની જવાબદારી તો છે ને કે આ બધી વસ્તુ કરીએ. વારે અમને નોટિસો મોકલાવે છે, આ કરો તે કરો, પણ એ લોકોને અમે જ્યારે અરજી આપીએ છીએ તો એ કેમ સ્વીકારતા નથી? તો એની પણ ફરજમાં આવે છે ને કે આ બધી વસ્તુ કરીએ. વોટ લેવા ટાઈમે તમે બધા એના ઘરે જાઓ છો તો તમે વોટ લેવા માટે અમને કહો છો કે ભાઈ તમને આને વોટ આપજો, આને વોટ આપો, પણ તમારે જરાક તો સમજવું જોઈએ ને કે વાહે જનતા પણ હેરાન થાય છે. તમારે જરાક તો વિચાર કરવો જોઈએ જનતાના બારામાં. એટલે તમે જનતાના બારામાં વિચાર કરશો તો તમારા બારામાં અમે વિચાર કરશી. બાકી હવે આ વોટ દેવાનું બંધ કરશી. બીજો કાંઈ અમે કહેવા માટે જ માંગતા. અન્ય મહિલાઓ સાથે બેન, આ વિસ્તારમાં કેટલા લોકો રહે છે અને કેટલા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે? मैं तो गुजराती नहीं बोल पाते. हिंदी में बोलो. यहाँ पे कितने लोग अभी रह रहे हैं और बहुत ज्यादा लोग रह रहे हैं यहाँ पर. पानी कैसा आ रहा है? पानी तो हाव गंदा आवे, हाव धीमा आवे पानी सारे. તમે રજૂઆત કરી છે? આપને किसी को रजूआत की? हाँ, सब लोग किए हैं मगर पानी नहीं हार हुआ तो हम लोग क्या करें. બેન, તમે શું કહેશો? ખાસ તો બેન તમે શું કહેશો? કેટલા સમયથી આવું પાણી આવે છે? તમે અનેક વખત રજૂઆત કર્યા છતાં પણ છે આવ્યું કરી છે, પણ પાણી ગંદુ જ આવે છે અને પૂરું પાણી આવતું નથી. અમે લોકો માંડ પાણી પૂરું પાડી છે, એ માંડ આવે છે. આવતું જ નથી. 15-20 મિનિટ પાણી આવે પણ જાણે ટીપું પાણી આવે છે એના જેવું છે. એક તો પાણી આવતું નથી, પાછું એમાં ગટરનું આવે છે, એટલે પીવાનું કે વાપરવાનું ક્યાંય કામનું આવે ને એવું જ પાણી આવે છે. બેન, આનો પાણી પીવાથી લોકોને ક્યાંક કહેવાય બીમાર પડે તો જવાબદાર કોણ? સરકાર. બીજું કોણ? સરકાર જ છે. હા, એ RMC વાળા કઈ ધ્યાન નથી દેતા તો ગંદકી થવાની જ છે ને પાણીમાં. આગળ પાછળ બધી જ રીતે. આ તો અહીંયા અમારે આગળ જરૂર હોય એટલે બધા સાફસૂફ કરી રાખી, બાકી પાછળ જોવો તો આમ ગંદકી છે. બેન, ખાસ તો સ્કિનના પ્રોબ્લેમ ખૂબ થતા હોય છે. ગંદુ પાણી આવી રહ્યું છે, સ્કિનના પ્રોબ્લેમ થાય છે. તો કેવા અત્યારે કેટલાક લોકોને પ્રોબ્લેમ છે? ઘણા બધાને છે. બધાને આમ સફેદ ડાઘા ને આ જો પગમાં આર્યું આવડું મોટું થયું છે. આર્યું આ ઈ જ છે. જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણીના લીધે છે તે આ ઇન્ફેક્શન છે તે થઈ રહ્યા છે. તેથી કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હોય ને તેવું લાગી રહ્યું છે. ત્યારે આપણે બીજા મહિલાઓ સાથે પણ વાત કરીશું. બેન, આપ क्या कहेंगे इसके बारे में? कहेंगे इसमें पानी नहीं आता है, साफ नहीं आता है, गंदा रहता है, कीड़ा भी आता है, फिर आता है थोड़ा आता है पानी, फिर चला जाता है. नहाने के पानी नहीं रहता है, भर लेते हैं तो पीने का पानी नहीं रहता है. સૌથી મોટો સવાલ અહીં એક ઊભો થાય છે કે દૂષિત પાણી જે આવી રહ્યું છે, શું રાજકોટ મહાનગરપાલિકાના તંત્રના કહેવાય કે કમિશનર તેમજ મેયર છે તે આ ઇલાકામાં આવીને પાણી પીશે ખરા? કારણ કે જે રીતે આ લોકો છે તે ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે. ત્યારે આપણે બીજા ભાઈ સાથે પણ વાત કરીશું. શું કહેશો? તમે લાગે છે કે મેયર અને કમિશનર અહીંયા આવીને પાણી પીવે? ના, ન પીવે, કોઈ ન પીવે. ખાલી વાતો થાય કે અમે આવશું મળશું, પણ અહીંયા કોઈ મળવાય નહીં આવે, કોઈ પાણી નહીં પીવે, કોઈ ડોકું કાઢવાય નહીં આવે, ખાલી જોયા રાખશે બધે ઊભા. આ જેમ આ બેને દેખાડ્યું કે પગમાં છે એ જ રીતે મનનું ઇન્ફેક્શન લાગ્યું છે પાણીની હિસાબે. જે કાંઈ છે આ પાણીનું જ છે. આ અમને થાય અહીંયા લગી તો વાંધો નથી, પણ અમારા બાળકોને થશે, અમારા બાળકો હેરાન થઈ જશે. તમને એવું ક્યાંક નથી લાગતું આ કંઈક નિષ્પક્ષ કરે છે? કારણ કે મેયર અને કહેવાય કે કોર્પોરેટર અથવા કોઈ પણ પદાધિકારી હોય કે અધિકારી હોય તેમના ઘરે શુદ્ધ પાણી અને ગરીબ લોકોના ઘરે દૂષિત પાણી, તો શા માટે આવું? મતભેદ તો રહેવાનો સાહેબ. ગરીબ માણસો ગરીબ જ રહેવાના ને અમીર અમીર થવાના. આપણે મોદી સરકાર એમ કહે છે કે અમે બધીને આગળ લાવી વિકસિત કરી. આ વિકસિત છે બતાવો એમ માંગો દુનિયાને. એમ કહો મીડિયા દ્વારા તમે એ જાણ કરો કે આ વિકસિત ભારત.
તમે બધે વિકસિત વાત કરો છો ને, વોટ માંગવા ટાણે તમે અહીંયા દોડીને આવો છો. જે મતદાન યાદી બધી પતી જાય, તમારું મતનું ચૂંટણીનું કામ પતી જાય, પછી કોઈ અહીંયા ડોકાવાનું બંધ કરી દે, એ પછી આવું પાણીનો પીવાનું અમારે બચાવનો અધિકાર છે. તમારા છોકરાઓની બધી સારું ને અમારા માટે બધું ખરાબ એમ. કેટલી વખત તમારે આને પાણીને કહેવાય કે લિક્વિડ અથવા તો કહેવાય કે ફટકડી નાખવાનો વારો આવે છે, અને કેટલી વખત છે ત્યારબાદ છે શુદ્ધ પાણી તાજું? અંતે તો શુદ્ધ પાણી તો થતું જ નથી. તો આ કેટલી બીમારીઓ લઈ આવે છે બાળકોમાં, વૃદ્ધોમાં ને આપણામાં? બીમારી તો થવાની જ છે ને સાહેબ, કોઈ ધ્યાન ન દે તો બધું થવાનું છે. રહી વાત તો 8-10 વર્ષથી હું જોઉં છું, અહીંયા લગી મહેનત જોઈએ, અહીંયા કોઈ ફટાકડી નાખવા એવા પાણીનું ચેકિંગ કરવા એવા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી અહીંયા કોઈ. ખાસ તો આગામી દિવસોમાં હજી પાણી સુધારો નહીં આવે તો કઈ રીતે તમે કામગીરી કરશો? કાંઈ નહીં, અમે ફરિયાદ કરશી, પણ સાંભળવાવાળું કોઈ નથી ને સાહેબ. સાંભળે કોણ? ગરીબ માણસનું આજના જમાનામાં કોણ સાંભળે? કોઈ ફરિયાદ સાંભળતું નથી. ખાલી હા કે અમે આવશું ચેક કરશું, વાત પતી ગઈ, પછી કોઈ આવતું નથી, કોઈ ચેક કરતું નથી. એમ જો મચ્છરનો ત્રાસ પાણીની હિસાબે જ થઈ છે, જ્યાં ત્યાં પાણી ભરાય છે. ચોમાસામાં એમાં આવશે એટલે ચોમાસામાં તમે જોજો કેવી ગંદકી ફેલાય, કેમ કે પાછળ કચરાનો નિકાલ નથી, એક વસ્તુનો ગટરનો નિકાલ નથી. કેટલી વાર RMCમાં ફરિયાદ કરી કે મેઇન લાઈન ક્લિયર કરો, તમારી મેઇન લાઈનની અંદર નકરી દૂર ભરી છે. મેં ફોન કરીને બધાને જાણ કરી છે, છતાં કોઈ એવું નથી, કંઈ કામ કરી નથી કોઈ. માત્ર કરોડો રૂપિયાના કહેવાય કે આવાસ યોજના બનાવી રહ્યા છે, કરોડો રૂપિયાના કહેવાય કે દાવા કરી રહ્યા, પ્રી મોન્સૂનની કામગીરી, પાણી માટે અનેક વેરાઓ લઈ રહ્યા છે. તમે વેરાઓ ભરો જ છો, તો તમને કેમ આવું શૂન્ય મળે છે સુવિધા નામે? એ તો હવે સરકારને ખબર ને, શું ધારે છે સરકાર એને ખબર હોય, અમને શું ખબર. અમારે ખાલી શું કરવાનું, ચૂંટણી દેવા માટે જન્મ દીધો, મત દઈ દેવાનું, અમે છૂટા. સરકાર એમ કે તમે મત આપો, અમે મત દઈને અમે છૂટા થઈ જાય છે, પણ જે કામગીરી કરે છે એ લોકોને ધ્યાન આપવું જોઈએ ને કે અમે શું કરીએ છીએ. તો આ લોકો છે જે કે કહેવાય કે સ્થાનિકો છે તે ત્રાહીન થઈ ગયા છે. તેમજ આપણે બીજા મહિલાઓ સાથે, તમે કેટલા સમયથી તમારે ત્યાં પાણી નથી આવતું અને તેને લઈને તમે શું કહેશો? સર, પાણીનું ઇસ્યુ આમનામ ચાલે છે, પણ ગંદુ તો આવે જ છે, એ પોસિબલ જ નથી. સવાર મોર્નિંગથી અમે છે ને એમાં ફટકડી નાખી, આરો તો હોય નહીં અમારી પાસે, ગરીબ માણસો પાસે ક્યાં લેવા જવું આરો? શું કરો? એ લોકો જર્જરિત ક્વાટા થઈ જાય તો નોટિસ મારી જાવ છો. તો અહીંયા ક્લિયર છે બધું, તો થોડો ઘણો સપોર્ટ કરો તો બધું રિપેર કરાવીએ ને, તો પાણી તો દૂષિત રહેવાનું છે ને, રહે જ છે, કોઈ ધ્યાન દેશે નહીં. બેન, ખાસ તો અનેક રોગો થઈ રહ્યા છે સ્કિનને લગતા બાળકોમાં, ક્યાંક એ તો પાણીનું જે પ્રોબ્લેમ છે એટલે એ સ્કિન પ્રોબ્લેમ રહેશે, બાળકોનું રહેશે, પણ કોણ ધ્યાન દેશે? કોઈ ખાલી બસ 10-15 મિનિટનો ટાઈમ બગાડીને બધા વયા જશે, કાંઈ થશે નહીં. ખાસ તો બેન, તંત્રને શું રજૂઆત કરશો હવે તમે? કારણ કે છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવે છે, તેમજ અનેક સુવિધાઓના નામે શૂન્ય મળે છે, તમે વેરા પર ભણો છો, તેને લઈને તમે તંત્રને શું કહેશો? આપણે તંત્રને તો કહેવા માંગીએ છીએ બધું કે અમારે બધું ક્લિયર છે, તો શું કામ આવી રીતે અમે લોકો ગરીબ માણસો પીલાય છીએ, કોઈ ધ્યાન નથી આપતા. તમે પાણી દૂષિત છે, પહેલાં તો ક્લિયર પાણીનું કરો, પછી તમે લોકો આવો કે જર્જરિત મકાન છે રિપેર કરાવો. જે લોકોનું અંદર જે કાંઈ અકસ્માત થશે એ સરકાર જવાબદાર નથી, તો આ જવાબદાર કોણ છે? સરકાર નથી. પાણી દૂષિત છે તો આ બધા બીમાર કરે, તો આ જુઓ જી, તો અમારા અહીંયા ઉપરના 3rd ફ્લોર ઉપર જ એક બેનની માથે આ પડ્યું. હવે એ લોકો કહે છે કે અમારી કાંઈ જવાબદારી નથી, જે જેની માથે આવે એને લોકોને સ્વીકારવાનું છે, સરકાર જવાબદાર, એવી નોટિસ આવે છે ઘરે ઘરે. કોર્પોરેટરો તમે ફોન કરો અત્યારે તો જવાબ આપે છે ખરું? હજી બને ત્યાં સુધી મેં ફોન નથી કર્યો. RMCની ઓફિસે જઈને અમે રજૂઆત કર્યું છે કે એટલી વાર પાણીનું ઇસ્યુ થઈ છે ને, ને ગંદકી હોય છે, પછવાડે કચરા હોય છે, એટલે એ કર્યું છે કમ્પ્લેન. બાકી આ શું કે બીમારી બહુ. કમ્પ્લેન ભલે કરો તમે, પરંતુ લોકો તેમના કર્મચારીઓ આવે છે કે પછી માત્ર નામે ખાલી કહેવાય કે અરજીઓ લીધે રાખે છે? કદાચ ઇનકેસ આવતા હોય તો અહીંયા તો બધા કામ ઉપર જ હોય, જ્યારે આવ્યા હોય ત્યારે હોય નહીં, તો પછી આપણે મળી ન શકતા હોય, એટલે એ તો કાંઈ આપણને ખ્યાલ નથી કે આવે છે કે લેખિતમાં લઈ લે છે, પછી પાછળથી આવ્યા હોય તો આપણે ખ્યાલ ન હોય ને. મારો પ્રશ્ન એ છે, કર્મચારી અવશ્ય આવતા હોય છે ફોર એક્ઝામ્પલ, તમે માનો, પરંતુ છેલ્લે ગંદકી છે તે ચોખ્ખી થાય છે કે પછી જે હતી પરિસ્થિતિ તેને તે જ રહે છે? અત્યારે તો પરિસ્થિતિ એને જ છે, જે પાછળની બિલ્ડિંગમાં બધી છે ને કચરા એમને એમ છે. બાકી અમે તો અમારી સોસાયટીમાં બધાને કહી છે કોઈ ફેંકતા નહીં, અહીંયા ડસ્ટબિનમાં લઈને બધા ઉતરે છે કચરા નાખવા. ઘણા અલગથી આવતા હોય કચરા, પણ એ તો ઇસ્યુ રહેવાનું જ છે. મને નથી લાગતું કે આમાં કોર્પોરેટરોને તમે ફોન કરો અથવા રજૂઆત કરો છો તો માને છે ખરી? તમારી પાસે આવે છે ખરી? ના, આવતા નથી. ખાલી હજી સુધીમાં કોઈ નથી આવ્યું, ખાલી અમે અહીંયા બોલીને વહી આવી છે એટલું જ છે, બાકી કોઈ આવતું નથી. ખાસ તો મેયરને તમે શું કહેશો? કારણ કે મેયર શું આવું પાણી પીશે ખરું? પીવાનું હું અહીંયા નહીં આવે, કોઈ શેરીમાં નહીં આવે, રોડ પર ઉભા રહીને વાતો કરીને વયા જાહે.
કોઈ અહીંયા લગી નહીં આવે. અંદર કોણ આવે? ગંદકી હોય તો કોણ આવવાનું? કોઈ નથી આવવાનું. આ બધું ભોગવવાનું કોને છે? અમારા જનતાને. રજૂઆત તમે વારંવાર કરો છો, છતાં પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કર્મચારીઓ નથી આવતા, ક્યાંક અમુક લોકો એમ કહી રહ્યા આવી રહ્યા છે, તો ગંદકી શા માટે આટલી પડી રહે છે? ગંદકી એમાં જો ભાઈ, ખાલી અમે એમ નથી કહેતા કે સરકારનો વાંક છે, થોડોક અમારો જનતાનો વાંક છે, પણ જે કહેવાવાળા છે એને કહી દઈએ છીએ, બરોબર છે, સમજવાનું બધાયને છે, પણ વધારે પૂરતું આપણે જોઈએ છે તો જનતાને સમજવાનું છે અને સરકારને સમજવાનું છે. સરકારને એવું જાહેર કરવાની જરૂર છે કે જનતા પણ આ વસ્તુ કચરો કે આ બાબતનું કંઈ ન કરે. નિવારણ એકથી નથી થતું, બધાયથી થાય છે. અમે ખાલી સરકારને દોષ નથી દેતા સાહેબ, બરોબર છે, પણ અત્યારે પ્રશ્ન છે પાણીનો. પાણીમાં અત્યારે આટલા બધા પૂરા થઈ, તમે જોયું જ છે પાણીમાં. આ પીને મારી દીકરીને અત્યારે એને ઇન્ફેક્શન થઈ ગયું હતું, એને પેટનો દુખાવો થઈ ગયો હતો, એને ઝાડા ઉલટી થઈ ગયા હતા. હવે આ મોટા માણા લોકો કોઈ પીશે નહીં? પીએ. શું કામ? એના ઘરમાં ફિલ્ટર છે સર, એ એમના બચાવને એવી રીતના જ રાખશે ફિલ્ટરના પાણી પાસે. અમે ક્યાંથી ફિલ્ટર લેવા જશે? અમારા ગરીબ માણસ પાસે શું હોય? બરોબર છે. અને એમાંય અમને આ ક્વાર્ટર ખાલી કરવાની નોટિસો દઈ જાય છે, તો અમે ક્વાર્ટર ખાલી કરીને જઈએ ક્યાં? ખાસ તો વાત કરીએ તો કેટલા અત્યારે વૃદ્ધો, બાળકો અને મહિલાઓ અને પુરુષો ને કેટલા લોકોને છે તે રોગ થયા છે પાણીના લીધે? ઘણા લોકોને થયા છે સર, ઘણા લોકોને થયા છે રોગ. આ રોગમાં તો હું તમને એમ કહું ને તો હજી અહીંયા કોઈ આવ્યા નથી. 2-3 વૃદ્ધો તો એમના આ રોગની હિસાબે ચાલ્યા પણ ગયા છે, બરોબર, ભગવાનના ધામ ચાલ્યા ગયા છે. મારે જો આ બેબી છે નાની, એમને પોતાને જ ઇન્ફેક્શન થઈ ગયું હતું છોકરીને, નાની મારી 4 વર્ષની બેબી છે ને એમને. પછી મારા હસબન્ડને ઇન્ફેક્શન થઈ ગયું, બરોબર છે, અને પેટનો દુખાવો, મારા છોકરાને પેટનો દુખાવો થઈ ગયો. આ પાણીની હિસાબે ઘણાને તકલીફ પડી હતી. અહીંયા ક્વાર્ટરમાં પણ 2-3 જણાને ઝાડા ઉલટી ને એવું બધું થયું હતું, પણ કોઈ જાતનું કંઈ. આ તો વધુ થયું છે, એના માટે અમે અહીં બધાને તમને કહીએ છીએ કે ભાઈ મહેરબાની કરીને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે તમે આનો નિવારણ લઈ આવો. કંઈ ના કરો, પાણી શુદ્ધ કરો, અહીંથી ગંદકી હટાવો, બરોબર છે. જનતાને જાગૃત કરવાનો તમારે છે. વોટ લેવા આવો છો ત્યારે કેમ જાગૃત કરો બધાને કે વોટ દ્યો, વોટ દ્યો, વોટ દ્યો, બરોબર? તો આ બધું સાફ સફાઈની કર્મચારીમાં તમારી જવાબદારી છે, બધું તમારે કરવું જોઈએ. બધી જવાબદારી અમારી જ ખાલી નથી. અમે ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ, બીજું તો હું કશું કહેવા માંગતી નથી સર. બસ તમે તમારી જવાબદારી રાખો.